ધોરણ 12 પછી મને કન્ફ્યુઝન હતું કે મારે કઈ ફિલ્ડ લેવી. મારું નામ જેનિશા શાણી છે. હું હાલમાં એનસીઆઈટી ઇન્સ્ટિટ્યૂટમાં બિઝનેસ મેનેજમેન્ટનો સ્કિલ કોર્સ કરું છું અને સાથે મારવાડી યુનિવર્સિટીમાં ઓનલાઈન ડિગ્રી મેળવું છું અને સમર્પણ ગ્રાફિક્સમાં એઝ અ ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે જોબ પણ કરું છું. ધોરણ 12 પછી મને કન્ફ્યુઝન હતું કે મારે કઈ ફિલ્ડ લેવી. પછી મેં એનસીઆઈટી ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. ત્યાંથી મને જાણવા મળ્યું કે ડિગ્રીની સાથે સ્કિલ પણ જરૂરી છે અને મને મારવાડી યુનિવર્સિટીના ઓનલાઈન ડિગ્રી વિશે જાણ થઈ. જ્યારે લોકોને ખબર પડી કે હું ઓનલાઈન ડિગ્રી કરું છું ત્યારે બધાએ મને કહ્યું કે ઓનલાઈન ડિગ્રી વેલિડ નથી. ઓનલાઈન ડિગ્રી કરતાં રેગ્યુલર ડિગ્રી કરે ઓનલાઈન ડિગ્રીમાં જોબ પણ નથી મળતી. લોકોના આવા સવાલોથી હું પણ કન્ફ્યુઝ થઈ. પ્રોપર રિસર્ચ અને એનસીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના ગાઈડન્સથી મને ખબર પડી કે આ ડિગ્રી વેલિડ છે. મારવાડી યુનિવર્સિટી એ યુજીસી દ્વારા અપ્રુવડ છે અને તેની ડિગ્રી યુજીસી દ્વારા જ બનાવવામાં આવે છે, જેથી ઓનલાઈન ડિગ્રી એ વેલિડ છે. ઓનલાઈન ડિગ્રીમાં સ્ટડી મેથડ ખૂબ ઇઝી હોય છે, જેમાં તમને લાઈવ લેક્ચરમાં ભણાવવામાં આવે છે અને જો લાઈવ લેક્ચરમાં અવેલેબલ ન હોય તો રેકોર્ડેડ લેક્ચર પણ મળે છે. જો હું રેગ્યુલર ડિગ્રી કરતી હોત તો હું જોબ, સ્કિલ અને ડિગ્રી ત્રણેય મેનેજ કરી શકત નહીં, પરંતુ ઓનલાઈન ડિગ્રીના ટાઈમ ફ્લેક્સિબિલિટીના કારણે હું જોબ, સ્કિલ અને ડિગ્રી મેનેજ કરી શકું છું. શરૂઆતમાં મને કન્ફ્યુઝન હતું કે હું આ બધી ફીસ કઈ રીતે મેનેજ કરીશ, પરંતુ જોબ સ્ટાર્ટ કર્યા પછી હું મારી ફીસ જાતે જ પે કરી શકું છું, જે મને પ્રાઉડ ફીલ કરાવે છે. તેનાથી પેરેન્ટ્સને પણ ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થાય છે. એનસીઆઈટીનું બિગેસ્ટ એડવાન્ટેજ એ છે કે અહીં સ્કિલ, જોબ અને ડિગ્રી એક સાથે મળે છે. થેન્ક યુ एनसीआईटी फॉर माय करियर सपोर्ट. अपने करियर की नई शुरुआत करें एनसीआईटी इंस्टीट्यूट के साथ. यहाँ मिलती हैं डिग्री और प्रैक्टिकल स्किल दोनों एक साथ.